પ્રદીપ શેઠ તમે જ કેમ છો? મજા. મને કહેતા હતા કે ઓવર ટાઈમના કામ માટે જરૂર છે. તો શેનું કામ છે તમારું અને શું કરો છો? સોપારીનું. સોપારી? હા. ના ભાઈ ના, આ સોપારી કટિંગનું મને નહીં ભાવે. હવે શું છે કે હું કોઈ વ્યસન બસન કાંઈ કરતો નથી, એટલે હું સોપારીનું સોપારી કટિંગનું નહીં, સોપારી લઉં છું હું. મતલબ મારી નાખવાનું કામ, હા. ગુંડાગર્દીનું કામ. હા, તને મારું આમ લુક જોતા ખબર ન પડી? હે? લાગ્યું તો ખરા, પણ છોડો ને. મને નથી લાગતું કે હું તમારા લાયક કોઈ કામ કરી શકું. માફ કરજો. હા, એ માફ કરવા વાળી, તને કોઈ કામ માટે નથી બોલાવ્યો. તો કઈ છોકરીને પ્રેમ કરશો તું? શું નામ છે એનું? અચ્છા, મતલબ કે તમને આ શહેરના મોટા બિઝનેસમેન વિશ્વનાથ પ્રતાપસિંહે મોકલ્યા છે, એમના જ માણસ લાગો છો. સમજી ગયો એમ ને? હે? તો તું ઈ સમજી ગયો કે મારી ગણતરી શું છે? હે? જો હું હેતલને મારા જીવ કરતાં વધારે પ્રેમ કરું છું. હું ક્યારે પણ એને દુઃખી નહીં કરું. અને વાત રહી એમના પપ્પાની, તો એ ખોટી જીદ લઈને બેઠા છે. અમે લોકો તો એકબીજાને ખરા દિલથી પ્રેમ કરીએ છીએ. એ આ પ્રેમના નાટક છે ને, તું મને નહીં કે. તારે એને આજથી ભૂલવાની છે. ભૂલીશ કે નહીં? જો એ નહીં બની શકે. હું એને ભૂલીને જીવી નહીં શકું. મારું તો ઠીક છે, હેતલ પણ નહીં જીવી શકે. તને જિંદગીમાં રસ છે જીવવાનો? હે? તારે જીવવું છે? હે? તારી માં અરે એકલો રહેશો, બધું મેં કાઢી લીધો છે તારો બાયોડેટા. તારી માને ઉપાડી લઈને તને ઉપાડી લે. હો, જો મારા મમ્મી સુધી શું કામ વાતને લઈ જાઉં છું? તમારું મેં જે કંઈ પણ બગાડ્યું છે એ બગાડ્યું છે. મારા મમ્મીનો કોઈ વાંક નથી. અને આમ પણ હું સમજુ છું કે મેં જે છોકરીને પ્રેમ કર્યો છે ને, એ લોકો વર્ગવાળા છે, મોટા માણસો છે. અમે નાના છીએ, પણ જુઓ, પ્રેમ ક્યારેય નાના મોટાને નથી જોતો. માટે પ્લીઝ બે હાથ જોડું છું, તમે આવી રીતે પ્રેમના આડંબરમાં ના આવો. વચ્ચે અમને લોકોને આવી રીતે હેરાન ના કરો. એ જો હેરાન ન થવું હોય તો આજે ને આજે સાંજે 6 વાગે પહેલા આ શહેર મૂકી તું અને તારી માં બંને નીકળી જાજો. અને તારો ફોન પણ સ્વિચ ઓફ આવવો જોઈએ. છોકરી ફોન કરે તો તારે ફોન પણ ઉપાડવાનો નથી. જો મારે એકવાર વાત તો કરી શકું ને હેતલ સાથે? વાત પણ નથી કરવાની. જો તને તો તારી જિંદગી વાલી નથી એવું લાગે છે. એટલું બધું કહેવા છતાં માણા બીવો જોઈએ, મારાથી ડરવો જોઈએ. એને એમ થવું જોઈએ કે ભાઈ મારું મૃત્યુ થઈ જશે, મારો પ્રેમ પછી કામનો હું. તો જો તને ખબર ન હોય તો એક વાત બીજી કહું કે તારો કામ ખલાસ હું કરીશ અને તારી પ્રેમિકા એટલે કે હેતલ એનું કામ એનો બાપ કરી નાખશે. સમજ્યો? જો પગે પડું છું, હેતલને કાંઈ ના થવું જોઈએ. જો હું તમે કહેશો ને એ કરવા તૈયાર છું. તમે જ્યાં કહેશો ત્યાં જતો રહીશ. હું ક્યારેય પણ વચ્ચે નહીં આવું. પણ હેતલને કંઈ ના થવું જોઈએ. હેતલને નહીં થાય, પણ મારી એક જ શરત છે કે આ શહેર મૂકીને જવાનું, ફોન પણ નથી ઉપાડવાનો અને કોન્ટેક્ટ પણ નહીં કરતો, અને ખાસ પોલીસ સ્ટેશન જવાની હિંમત નહીં કરતો. તને હજી ખબર નથી કે આ કેટલી વખત મેં સાફ કર્યું છે. એટલે કે લોહીવાળું થઈ ગયું હોય ને પછી સાફ કરવું પડે આને. સમજો ને? હે? એટલે 25 વખત આ સાફ થયું છે. સમજી ગયો ને એમાં તું? હે? હા, સમજી ગયો. પણ જુઓ, તમારે પણ એક વચન આપવું પડશે. હેતલને કંઈ ના થવું જોઈએ. બસ હું જે કંઈ પણ કરી રહ્યો છું ને, હેતલ માટે કરું છું. હેતલ મારો જીવ છે, અને જો એને કંઈ થઈ જશે ને તો
હું મને ક્યારેય પણ માફ નહીં કરી શકું. આજ પછી મળવાની કોશિશ નહીં કરતો, નીકળ. ઠીક છે, હું ક્યારેય એને નહીં મળું. કેવા માણસો થાય છે. ખબર છે કે એની દીકરી અને મારો દીકરો બંને પ્રેમમાં છે, તો સમજાવવાને બદલે અહીંયા મને ધમકી મારવા આવ્યા કે આમનું આમ થશે તો હું આમ કરીશ. પણ શું થયું બેટા? બાપ જલ્દી તમારા ને મારા કપડાં ભરો. આપણે જતા રહેવું છે અહીંયા. ક્યાં જવું છે? ગમે ત્યાં. આપણે લોકો ગમે ત્યાં જતા રહીશું. આ સાઈડમાં નથી રહેવું હવે. પણ આપણું ઘર છોડીને આપણે શું કામ જઈએ કશે? જો બાપ, વાત બહુ લાંબી છે. તમને કહેવા બેસીશ ને તો સમય નીકળી જશે. ચાલો ને બા અહીંયાથી. ના, પહેલાં મને સમજાવ શું થયું છે, તો ક્યાં જવું ને કેમ રહેવું ને એ આપણને ખબર પડે. જો બાપ, તમે તો જાણો છો ને કે હું એક છોકરીને પ્રેમ કરું છું, અને ગઈકાલે એના પપ્પા આપણી ઘરે આવ્યા હતા. એણે કોઈ બીજા વ્યક્તિને હવાલો સોંપ્યો છે, ગુંડાને. એ ગુંડો મને આજે મળ્યો હતો, ધમકીઓ આપતો હતો. મને કહ્યું કે જો હું હેતલને નહીં ભૂલું ને તો એ મને અને તમને, આપણને બંનેને મારી નાખશે બા. કહેતી હતી ને કે આ બધા લફડામાં નહીં પડ. ગામમાં, પંથકમાં, અરે આખા દેશમાં કોઈને કોઈ છોકરી એવી મળી જાય જે હોશે હોશે એનો બાપો તારી સાથે એના લગ્ન કરાવી દે. આવા ગુંડાની છોકરીની સાથે પ્રેમ કરવાનો તું થઈ ગયો. હવે માન કે એણે આવીને તને નુકસાન પહોંચાડ્યું, તું રસ્તામાં જતો એને એક્સિડન્ટ કરાવી દીધો, કંઈ પણ કરાવ્યું, કરશું શું આપણે? અને હું તારા વગર કેમ રહીશ? શું મને મારી જરાય ચિંતા નથી, કારણ કે મેં હેતલને ખરા દિલથી પ્રેમ કર્યો છે. મારું જે થવું હોય તે થાય. પણ બાપ, હું તમને અને હેતલને, આ બે જણાને ક્યારેય પણ મુશ્કેલીમાં તો ના મૂકી શકું ને, અને એ પણ મારા સ્વાર્થને ખાતર. જો બાપ, મને તમારી અને ખાસ તો હેતલની, એણે એમ પણ કહ્યું છે કે હે વિશ્વનાથ પ્રતાપસિંહ એ કોઈનાથી રોક્યા નહીં રોકાય. એનો મગજ બહુ ખરાબ છે. એ પોતાની દીકરી હેતલને પણ મારી નાખશે બા. એક વાત કહો બેટા, આપણું નસીબ જ્યારે ખરાબ હોય ને ત્યારે તમે દુનિયાના કોઈ પણ ખૂણામાં જાઓ, એ તમારાથી 2 ડગલા તમારી સાથે ને સાથે હોય. અહીંયાથી ભાગવાથી કોઈ મતલબ જ નથી. અને હા, સાચા દિલથી પ્રેમ તો હેતલને તે કર્યો છે, પણ તને એ ખબર છે કે એ પણ તને એટલો જ પ્રેમ કરે છે? કદાચ એ તને દેખાડો કરતી હોય. અને હા, કોઈક બીજો સારો છોકરો મળી ગયો હોય, કોઈ પૈસાવાળાનો મળી ગયો હોય, તો એ જ માથે ઊભી રહીને તને અને મને નુકસાન કરાવવા માગતી હોય. ના નહીં પાડતો. આજે બધાય તારા જેવા નથી હોતા દુનિયામાં. આ બધું હું નથી જાણતો બા. હું એટલું જ જાણું છું કે મેં ખરા દિલથી હેતલને પ્રેમ કર્યો હતો. હેતલ મને પ્રેમ કરે છે કે નહીં, કે આ બધું હેતલ કરાવી રહી છે, કે આ બધી બાબત સાથે મારે કોઈ લેવા દેવા નથી બા. પણ મને છે, મારા દીકરાને કોઈ નુકસાન પહોંચાડે ને તો એ લેવા દેવા, એ તકલીફ, એ ચિંતા મને છે. એટલે સાંભળ, જ્યાં સુધી તમારા બંનેનો પ્રેમ જો અતૂટ ન હોય ને ત્યાં સુધી એક પક્ષે કાંઈ નથી થવાનું. એક હાથે તાળી ક્યારેય નથી પડતી. સમજુ છું બા, પણ જુઓ, અત્યારે એ ભાઈએ કહ્યું એ પ્રમાણે આપણે ઘર છોડીને જતા રહેવું પડશે. અને જો ઘર છોડીને જતા રહીશું ને બા, તો નહીં તમને વાંધો આવે કે નહીં હેતલને વાંધો આવે. અને ખાસ એણે મને હેતલ સાથે કોઈ પણ પ્રકારનો કોન્ટેક્ટ રાખવાની ના પાડી છે, એટલે હું ફોન પણ નહીં કરી શકું. પણ બા, તમે કંઈક મદદ કરો ને, કે હેતલને આપણે સમાચાર મોકલાવી શકીએ કે આપણે લોકો આ શહેર છોડીને જઈ રહ્યા છીએ. દેવાંગ, અત્યારે ગરમ મગજ રાખવાથી કાંઈ નહીં થાય. હું જે તને કહેવા જઈ રહી છું ને એ બરાબર સાંભળ અને સમજ. અત્યારે તું હેતલ માટે આટલી ચિંતા કરે છે, પણ હેતલને તારા માટે કાંઈ ચિંતા છે નથી, તને કાંઈ નથી ખબર. તો એના માટે તું શું કામ મારો અને તારો જીવ જોખમમાં નાખે છે? અને હા સાંભળ, આપણે તો અત્યારે અહીંયાથી જતા રહીશું, પણ પછી એ આપણી પાછળ આપણને શોધતો નહીં આવે એની શું ગેરંટી, એની શું ખાતરી?
અને સાંભળ, હવે તું હેતલ સાથે કોઈ સંબંધ નહીં રાખે, કોઈ ફોન કોલ્સ નહીં, કોઈ મેસેજ નહીં. બા બની શકે ને કે આ વાતની હેતલને જાણ જ ના હોય. આ વિશ્વનાથ પ્રતાપસિંહ બહુ મોટું માથું છે. એણે ગમે તે રીતે ફોસલાવીને મનાવીને કંઈ કર્યું હોય તો સારું દેવાંગ, આ જો અને તોની વાતમાં આપણે બંને મૂંઝાવાની જરૂર નથી. અત્યારે આપણે જવું જ છે ને આપણા બંનેનો જીવ બચાવવા. ચાલ, તું તારા કપડાં ભરું, મારા ભરું, આપણે બંને અહીંયાથી નીકળી જઈએ. અને હેતલને આ વાતની જાણ નહીં કરતો. એ લોકો જબરજસ્તી એને પૂછીને જાણી લેશે કે આપણે બે ક્યાં છીએ, એટલે એને પણ કાંઈ નહીં કહેતો. ચાલ ઊભો થાય, ચાલ. ચાલો. જુઓ, અમે તમને કંઈ કહેતા હોય ને તો તમારા સારા માટે કહેતા હોય. અમે પણ તમારું ખરાબ નથી ઈચ્છતા. ભાભી, તમે તો રહેવા જ દો ને. તમારે તો બહુ ઉતાવળ છે મને આ ઘરમાંથી બહાર કાઢવાની. તમે પહેલાં પણ મેરેજની વાત કરી ચૂક્યા છો, અત્યારે પણ મેં ના પાડી છે. તું શું બોલે છે? તને ભાન છે? એ તારા ભાભી છે, તારું કંઈ ખોટું નથી વિચારતા. પણ તને એમ લાગે છે કે ઘરના બધા જ ખોટા, તું એક સાચી, તારો પ્રેમ સાચો. પણ આ બધું ખોટું થઈ રહ્યું છે. જીવનમાં અમુક નિર્ણયો છે ને સમજી વિચારીને લેવાના હોય. મેં સમજીને જ લીધા છે. અને તમારે લોકોએ તો મને સપોર્ટ કરવાનો હોય. ઉલટાના તમે લોકો તો સપોર્ટ કરવાની જગ્યાએ ભૂલી જવાની વાત કરો છો. કર્યો હતો ને, તમે મને વાત કરી ત્યારે મેં તમને સપોર્ટ કર્યો હતો અને કહ્યું હતું કે હું બધાને વાત કરીશ. નહોતું કીધું? પણ પછી મમ્મી પપ્પા માને ન માને એ બધું એમના ઉપર છે. અને હવે લોકો ના પાડી રહ્યા છે તો તમે સમજી જાઓ ને. હું તો નહીં સમજુ. તો માનવા તૈયાર જ હતા. જો સામે વ્યક્તિ સાચો હોત ને તો. સાચો જ છે અને સારોય છે. અરે વેચાઈ ગયો 5 લાખમાં વેચાઈ ગયો. મેં એને અગાઉ કીધું હતું, આ લોભ આપ્યો હતો ત્યારે એને ના પાડી. આજે એનો સામે ચાલીને ફોન આવ્યો એ કે મારે જરૂર છે તો 5 લાખ રૂપિયા મને આપો અને હું હેતલને સદાને માટે ભૂલી જઈશ. આ ખોટી વસ્તુ છે. મને ખબર છે તમે લોકો નાટક કરો છો. મારા ત્યાં મેરેજ કરવા નથી ઈચ્છતા ને એટલા માટે. પણ મારો દેવાંગ એવો નથી. એ વેચાઈને એવો છે જ નહીં. અરે નાટક તો તારો ઈ દેવાંગ કરતો હતો. નાટક તારી સાથે પ્રેમનું, તારી સાથે પ્રેમ કરતો હતો ને એનું નાટક જ હતું. આ બધું એને રૂપિયા માટે કર્યું, રૂપિયા માટે. જો વ્યક્તિ સારો હોય, છોકરો સારો હોય, એનો સાચો પ્રેમ હોય ને તો હું લગ્ન કરાવું તારા, હું લગ્ન કરાવું. પણ તે ખોટો જ વ્યક્તિ પસંદ કર્યો. એ વારે લગ્ન કરાય, જિંદગી બગડી જાય તારી જિંદગી. કાંઈ જિંદગી બગડે એમ નથી. અને મને મારા લવ પર ભરોસો છે. એ એવું ક્યારેય ના કરે. તમે 5 લાખ નહીં, તમે 5 કરોડ એની પાસે મૂકી દો ને તો પણ એ વ્યક્તિ સારો છે, સાચો છે અને દિલનો પણ ભોળો છે. અચ્છા, તને તારા પપ્પા પર વિશ્વાસ નથી? નથી. હા, તારા પપ્પા જે કહી રહ્યા છે એ વાત ખોટી અને તારો પ્રેમ સાચો. તો એક કામ કરીએ આપણે. જો તમે 5 લાખ રૂપિયા આપીને એ વેચાઈ ગયો છે, એ વાત પર આપણી દીકરી વિશ્વાસ ન કરતી હોય તો તું એ છોકરાને ફોન કર ને, પૂછ ને. ફોન જ નહીં કરે, કારણ કે મેં એને કીધું ને કે તું બીજી વાર વાત કરીશ તો, ફોનમાં વાત કરીશ તો મને શું ખબર પડે. તો એણે તરત ફોન જ ફેંકી દીધો. એ કે આ રૂપિયા માટે હું બધું પ્રેમનું નાટક કરતો હતો. મારે કાંઈ નહીં જોતા. એ કે જો 5 લાખ રૂપિયા હશે ને તો હેતલ જેવી બે આવશે. કર ફોન. હું હમણાં સાબિત કરું છું કે તમે લોકો જ ખોટા છો, દેવાંગ નહીં. સ્વિચ ઓફ જ આવશે, જોજે ને તું. કર ફોન. મારી ભાળતા એણે નાખી દીધો ફોન. શું થયું બોલશો? શું થયું? હા, રિસીવ કર્યો તારો ફોન? રિંગ વાગે છે. અરે ક્યારેક મા બાપ સાચા હોય. 1 મિનિટ. ફોન સ્વિચ ઓફ આવે છે. હા, હું કહું નહીં સાચું જ છે. પણ આપણી બેનને તો પ્રેમનું ભૂત સવાર થયું છે ને માથા ઉપર. નહીં, કદાચ એના ફોનમાં બેટરી નહીં હોય એટલા માટે સ્વિચ ઓફ હશે. બાકી એ આવું તો ના જ કરી શકે. હું એને ઘણા સમયથી ઓળખું છું, મને ખબર છે. હા, વેચાઈ ગયો છે. નહીં, એ ઓળખે છે. એને ખબર છે કે એનો પ્રેમ બહુ સાચો છે અને તારા મા બાપ ખોટા, તારા ભાભી ખોટા, આ ઘરમાં બધા વ્યક્તિ ખોટા, એક તું સાચી. નહીં હેતલબેન, હવે તો સમજી જાઓ. સાબિતી તમારી સામે છે અને છતાંય તમે ના પાડો છો કે મારો પ્રેમ જ સાચો. દામિની વહુ કોને સમજાવી રહી છે? જેને સમજવું જ નથી, જેને કોઈની વાત માનવી જ નથી, એને સમજાવવાનો કોઈ મતલબ નથી. હું છે ને એના ઘરે જઈશ અને સાબિત કરીને જ રહીશ કે દેવાંગ સાચા માણસ છે અને પપ્પા ખોટા છે.
હા તો જાને જઈશ. અરે આ શહેર છોડીને જ વયો ગયો છે એ કે હું બીજા શહેરમાં જાય અને વેતર જેવી હજી બીજી છોકરી પટાવી દે એમાંથી હું કઈ કામ ધંધો કરું જ છું. બસ આવા જ મારા ધંધા છે, છોકરી પટાવવાની રૂપિયાવાળાની અને એના બાપ પાસેથી રૂપિયા લેવાના અને પછી ઈ રૂપિયા આવી જાય પછી બીજી છોકરી પટાવવાની. આ જ એનો ધંધો છે. એટલે મા બાપ જે કહેતા હોય ને એ આપણા ભલા માટે જ કહેતા હોય એવું સમજ બેટા. હું નહીં સમજુ. હું જઈશ અને જાણીશ શું સાચું છે ને શું ખોટું છે. હેતલબેન, 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 ક્યારની બૂમ પાડો છું? ચાલો જમવા, ચાલો. ના, મારે નથી જમવું. તમે લોકો જમી લો. શું નથી જમવું? આ 3 દિવસથી તમે ખાધું નથી. તમને શું લાગે છે આવી રીતે ભૂખા રહેવાથી બધું સારું થઈ જશે? અરે આમને આમ તો તમે બીમાર પડી જશો. ખાવા ઉપર છે ને ક્યારે રી ના કરવી જોઈએ. ચાલો જમી લ્યો. ના, મારું પેટ દગાથી જ ભરાઈ ગયું છે. હેતલબેન, સમજવાની કોશિશ કરો. આમાં તમારો શું વાંક છે? તમે તો દેવાંગ રાઈટ, એને સાચા દિલથી પ્રેમ કર્યો હતો ને? તમારી તો કંઈ ભૂલ જ નથી. જે વાંક છે એ દેવાંગનો છે. એમને તમારી સાથે દગો કર્યો છે. એ ગદ્દાર છે. સાચી વાત છે તમારી. આવું ક્યારેય નહોતું વિચાર્યું કે જેની સાથે હું પ્રેમ કરતી હતી ને એ જ દગાખોર નીકળશે. જ્યારે ભાભી હું એની સાથે વાત કરતી હતી ને ત્યારે એ મને કહેતો કે આપણી વચ્ચે ક્યારેય અમીરી ગરીબીની દિવાલ નહીં આવે અને આવશે તો આપણે ગમે તેમ કરીને લડી લઈશું. આજે સમજાણું કે એને મારી સાથે મતલબ નહોતો, મારા પૈસા સાથે જ મતલબ હતો. મેં નથી આપ્યા તો બીજાએ આપ્યા ને એ વેચાઈ ગયો. જુઓ, તો તમારે છે ને ભગવાનને થેન્ક યુ કહેવું જોઈએ કે તમને એની સચ્ચાઈ પાછળથી ખબર પડે. એની કરતાં તો અત્યારે જ ખબર પડી ગઈ ને. તમે એની સાથે રિલેશનમાં આગળ વધી ગયા હોત અને પાછળથી ખબર પડે તો વધારે દુઃખ લાગત. અત્યારે જે થયું ને સારા માટે થયું છે. આવું સમજીને ભૂલી જાઓ. દુનિયામાં ઘણા એવા લોકો હોય છે જેને બસ પૈસાથી મતલબ હોય છે. અમીર છોકરીઓ કે છોકરાઓને ફસાવે અને એમની પાસેથી પૈસા લે. સાચી વાત છે. એણે મને ફસાવીને હું ફસાઈ ગઈ. સમય જતાં હકીકત સામે આવી ગઈ ને. તમે કહો ને એ જ સારું છે. અને એ શું હતો? ગરીબ જ હતો ને. તો પણ મને થયું કે હું અમીર છું તો શું થઈ ગયું? હું એની સાથે મેરેજ કરવા માટે પણ તૈયાર હતી. આમાં તમારો વાંક નથી. ક્યારેક આપણે માણસને છે ને ઓળખવામાં થાપ ખાઈ જઈએ છીએ. એ તમે હોય, હું હોય કે પછી તમારા પપ્પા હોય, ગમે એનાથી આ ભૂલ થઈ શકે છે. જુઓ, પપ્પાએ તમારી સામે એની સાચી હકીકત લાવી દીધી છે કે એને ફક્ત પૈસાથી મતલબ હતો. તો આવી રીતે ઉદાસ રહીને, ભૂખ્યા રહીને શું થવાનું છે? જે થઈ ગયું છે એ બદલાઈ તો નહીં જાય ને? બદલાશે નહીં, પણ એના માટે થઈને હું પપ્પા સામે, ભાઈ સામે, તમારી સામે ને મમ્મી સામે ન બોલવાના શબ્દો બોલી ગઈ છું. અને એ પણ પસ્તાવો થાય છે કે ખોટા માણસના માટે મેં મારા પરિવારને જ દુશ્મન બનાવી લીધો. હવે બોલાઈ તો ગયું છે તો શું કરીશું? જ્યારે ભૂલ થઈ જાય ને ત્યારે વડીલો પાસે આપણે માફી માંગી લેવી જોઈએ. સામે વડીલ હોય કે આપણે કરતાં નાના હોય, પણ ભૂલ તો થઈ છે ને. તો બોલતી વખતે ના વિચાર્યું તો માફી માંગતી વખતે શું કામ વિચારવાનું? સાચી વાત છે તમારી, પણ મને માફ તો કરી દેશે ને? શું કામ ન કરે? તમે અમારા છો. આપણે બધા એક પરિવાર છીએ અને પરિવારનો તો મતલબ જ એવો હોય છે ને સુખ દુઃખમાં સાથ આપવાનો. કોઈ મુસીબતમાં હોય તો એને મુસીબતમાંથી બહાર કાઢવાનો. હા, હવે તો પપ્પા જેમ કહેશે ને એમ જ કરીશ. કોઈ પર આવો ટ્રસ્ટ કરીશ જ નહીં કે જેથી કરીને આપણો ટ્રસ્ટ તૂટે અને દુઃખ થાય. સારું, હવે એ બધી વાત મૂકો અને પહેલાં જમી લો. આજે છે ને મેં તમારું ફેવરેટ બનાવ્યું છે. શું બનાવ્યું છે? ગવાનું શાક. થેન્ક યુ. ચાલો અત્યારે પહેલાં જમી લો અને પછી બધાની માફી માગી લેજો. સારું, હું થાળી તૈયાર કરું છું. રોવા ધોવાનું પૂરું થઈ જાય ને તો આવી જજો. સારું.
અશોક આવે ને તો એમની સાથે આના વિશે વાત કરવી જ પડશે. હા, કેમ કાંઈ ચિંતા છે? હા, જુઓ, ઘરમાં જે થઈ રહ્યું છે ને એ બરાબર નથી. તમે હેતલબેનને સમજાવો કે એમની જીદ મૂકી દે. આપના ભૂખા રહેશે ને તો બીમાર પડી જશે. કઈ વાત સમજવા તૈયાર નથી. બસ એક જ જીદ લઈને બેઠા છે. હવે શું કરવું? બોલ તો. હવે એક વાત સમજાતી નથી. અને હા, તને ભલે જે લાગે એ, પણ તું વિચાર કર, આ પપ્પા ખોટું બોલતા હોય ને એવું મને લાગે છે. શું ખોટું બોલતા હોય? શું અત્યારે તો ગમે એમ કરીને હેતલબેનને જમવાનું જમાડી દીધું છે. પણ તમે આનો કંઈક રસ્તો લાવો. જુઓ, હું તો કહું છું તમે છે ને પપ્પાની સાથે વાત કરીને હેતલબેનના બીજે લગ્ન કરાવી દો. બીજે લગ્ન? હા, સીધી એવી વાત છે ને. હેતલબેનના મનમાં અત્યારે દેવાંગ છે. એમના મનમાં મગજમાં બધી જગ્યાએ દેવાંગ ઘૂસી બેઠો છે. જ્યાં સુધી એ બહાર નહીં નીકળે ત્યાં સુધી હેતલબેન એના જીવનમાં આગળ નહીં વધી શકે. પણ તને કેમ લાગે છે આ પૈસા આપ્યા એટલે આ દેવાંગ હેતલને ભૂલી ગયો હોય છે? એ બધી તો મને નથી ખબર, પણ મને તો અત્યારે આ રસ્તો દેખાય છે. એણે જે કર્યું તે, પણ આપણે આ કરવાની જરૂર છે. હેતલબેનના લગ્ન થઈ જશે ને બીજે તો એમના મનમાંથી દેવાંગ નામનું ભૂત નીકળી જશે અને પોતાના જીવનમાં આગળ વધી શકશે. હા, પણ હેતલ સમજે તો ને. હા, એ સમજવા તૈયાર છે. અને તને ભલે જે લાગતું હોય, પણ મને આ વાત હાચી નથી લાગતી. દેવાંગ હજી હેતલને પ્રેમ કરતો જ છે, મને એવું પ્રેમ લાગે કરતા છે. હોય તો શું કામને મૂકીને જાય? પપ્પાએ પૈસા આપ્યા તો લઈ લીધા ને એને પૈસા. અને આ પૈસો છે ને વસ્તુ જેવી છે, સંબંધ બગાડે પણ અને બનાવે પણ. પણ છતાંય મને શંકા લાગે છે પપ્પા ઉપર કે એણે શું કર્યું હોય છે. હેતલ પાસેથી ફોન નંબર લઈને મેં પણ ફોન કર્યા, પણ એનો ફોન બંધ જ આવે છે. પણ પપ્પા શું કામ ને એવું કરે? પપ્પાનો શું વાંધો હોય? અને ઉપર જતાં હેતલબેને પણ ફોન કર્યો જ હતો ને. હેતલબેન એમના ઘરે પણ ગયા હતા, ત્યાં પણ કોઈ નહોતું. એટલે સીધી એ વાત છે ને કે દેવાંગે પૈસા લઈ લીધા છે અને આ શહેર છોડીને જતો રહ્યો છે. હા, પણ એ શહેર છોડીને શું કામ જતો રહ્યો એ હું વિચાર કરું છું. પૈસા માટે. પપ્પાએ પૈસાની ઓફર આપી અને દેવાંગે એ કબૂલ કરી લીધી એટલે તો જતો રહ્યો ને. હવે એ જતો રહ્યો, અત્યારે આ બેનની હાલત જોતું કેવી થઈ ગઈ છે. હા, આનો એક જ રસ્તો છે, હા દેવાંગ, બાકી કંઈ નહીં. તું ભલે કે બીજે લગ્ન કરાવી દઈ, પણ હેતલ માનશે? મનાવી પડશે. ન માને ને તો છોકરાઓને સમજાવવા પડે છે, અને સમજાવવાથી ન સમજે ને તો ક્યારેક હાથ પણ ઉપાડવો પડે છે. અરે હા, કેવી વાત કરે છે તું? ખબર છે મને, જુવાન દીકરી છે, એના ઉપર હાથ ઉપાડીએ ને તો સારું ન લાગે. પણ આપણે જે કરીએ છીએ એમને સારા માટે જ કરીએ છીએ ને. હા, પણ તું એમ કેમ માને છે? હા, બીજે જશે તો ત્યાં હું ગેરંટી કે ખુશ જ રહે? હા, હવે એ બધી મને નથી ખબર, પણ હા ગમે એને પૈસા આપીએ ને તો સામેવાળો વ્યક્તિ તો આપણે કીધું હોય ને કે હું તને એટલા પૈસા આપીશ, તું આનું મર્ડર કરી નાખ, તો મર્ડર એ કરી નાખે. આ પૈસા વસ્તુ જ એવી છે. પણ છતાંય પૈસા માટે એણે હેતલને ભૂલી ગયો, બહુ કહેવાય. પણ તમને દેવાંગ ઉપર એટલો બધો વિશ્વાસ કેમ છે? અરે વિશ્વાસ હોય જ ને. ભલે હું એકવાર પણ એને નથી મળ્યો, પણ મને એવું લાગે છે કે આમાં કંઈક પપ્પાનું કાવતરું હોય છે. તો પછી આમાં હેતલબેનની ભૂલ છે. હેતલબેને દેવાંગને ફોન કર્યો, ફોન સ્વિચ ઓફ હતો. ઘરે ગયા તો તાળું માર્યું હતું. તો પછી એમને પોલીસ સ્ટેશન જવું જોઈએ ને. જાણ તો કરવી જોઈએ કે છે ક્યાં શું છે. બની શકે કે દેવાંગ સાથે કંઈક અજુગતું પણ થયું હોય. અરે શું પોલીસ સ્ટેશન જવું પડે? હા, તે હમણાં વાત ન કરી કે પૈસાથી બધુંય થઈ શકે? હા હા, કીધું. હા, તો હવે અત્યારે હેતલ નથી ખાતી, પછી આપણી હાલત એવી જ થવાની છે એવું મને લાગે છે. કારણ કે ઘરમાં એક વ્યક્તિ દુઃખી હોય ને એની લીધે બધાય દુઃખી જ થઈ જાય છે.
ખબર નહીં શું થવા બેઠું છે, કોની નજર લાગી ગઈ છે. કેટલા ખુશીથી રહેતા હતા આપણે બધા, અને કોકની નજર લાગી ગઈ. હા, છતાં પણ મેં આ પિયુષને વાત કરી છે કે જો દેવાંગની કાંઈ ભાળ મળે તો મને વાત કરે. ઠીક છે. જો હેતલ, હું તારા પપ્પા અને તારા ભાભી તારી સાથે વાત કરવા માંગીએ છીએ. બોલો ને, શું વાત હતી? જોઈ લીધું ને તે કહેતી હતી ને પ્રેમની પરીક્ષા કરવી છે, સારો છોકરો છે, જોઈ લીધું ને. એટલે કહું છું કે અમે કેવી ને એમ કરાય. મા બાપ છે ને કોઈ દિવસ ખરાબ ન વિચારે એના સંતાનોનો. હા પપ્પા, હવે તમે જ્યાં કહેશો ને ત્યાં જ હું મેરેજ કરીશ. મને મારી ભૂલ સમજાઈ ગઈ છે. મેં ખોટા માણસ ઉપર વિશ્વાસ કરી લીધો હતો. સારું થયું મારી આંખો ખોલવા માટે, નહીં તો મારી લાઈફ બરબાદ થઈ જાત. દુઃખી ન થાવ, જે થયું ને એને ભૂલી જાઓ અને આગળ વધો. અને હવે ક્યારેય આવું પગલું નહીં ભરતી, સમજ્યા? અને કોઈ દિવસ પપ્પાની વિરુદ્ધ ક્યારેય નહીં બોલવાનું. મમ્મી પપ્પા જે કે આપણા હારા માટે જ કહેતા હોય. સોરી, તમને ન બોલવાનું બોલી દીધું ને એના માટે. તો હવે હું તમને મમ્મી, તમે તો સ્માઈલ આપો કમસે કમ. જો બેટા, હું પહેલેથી કહેતી હતી તારા પપ્પાને, પણ તારા પપ્પા મારી કોઈ વાત ન માન્યા. અને રહી વાત તારી, તો તારી પર તારા પપ્પાએ આંધળો વિશ્વાસ કર્યો અને તે એનો વિશ્વાસઘાત કર્યો. હવે મને કાંઈ સમજાતું નથી. બસ હવે તારા લગ્ન સારી જગ્યાએ થઈ જાય ને પછી મને રાજીપો થશે. હવે તો હું મારી દીકરી માટે એવું ઘર પસંદ કરીશ ને કે એને રાજકુંવરીની જેમ રાખશે, રાજકુંવરીની જેમ હથિયાળીમાં રાખશે, હથિયાળીમાં. અને પેલો તો કેવો દગાબાજ નીકળ્યો, એવાને પસંદ કર્યો તે દગાબાજ ને. બસ પપ્પા. હા, દગાબાજ તો તમે છો પપ્પા. ભાઈ, પપ્પા નથી દગાબાજ. દગાબાજ તો આ છે. અરે આની સાથે મેં લવ કર્યો અને એની માટે થઈને હું મારા પરિવારને ગલત સમજતી હતી. નહીં બેન, પેલા મારી વાત સાંભળીશ. અરે હા, અને આ નાલાયક તો તને એની વાતમાં ભોળવી દીધો એમ ને. એક મિનિટ, તમારે દગો જ આપવાનો હતો તો તમે અહીંયા શું કામ આવ્યા છો? હવે શું છે અહીંયા? મેં કોઈને દગો નથી આપ્યો, અને ખાસ વાત, મેં કોઈની પાસેથી એક પણ રૂપિયો નથી લીધો. હા, હા, તમારા પપ્પાએ ઘરે વાત કરી હતી ને કે હું પૈસા લઈને ભાગી ગયો છું. બાકી મને કોઈએ કંઈ નથી આપ્યું. એ સમયે પણ મેં ના પાડી હતી અને અત્યારે પણ ના પાડું છું. અરે કારણ કે હું પૈસાને નહીં, હું મારી હેતલને પ્રેમ કરું છું. અરે ખોટો માણસ છે. સાચી આ જો, વાત છે પપ્પાની. આ બીજી એને ચાલ રમે છે. આ ઓલામાં સક્સેસ ન ગયો ને, અરે બીજી ચાલ રમે છે. હા, ખોટો માણસ છે. બસ પપ્પા, હવે તમે ખોટું ન બોલો. બધી વાત મને કરી છે એમણે. આ તમારા મિત્ર કોણ? પ્રદીપભાઈ. એનો ફોન હજી આવે છે મારા ફોન ઉપર. કહેતા હોય તો એમની સાથે વાત કરાવી દઉં બધાની વચ્ચે, એટલે સમાધાન થઈ જશે. હા હા, તમારા પપ્પા આ ઘરે પૈસા આપવા આવ્યા હતા. મેં પૈસા તો ના લીધા. પછી એમણે બીજો દાવ રમ્યો. કોઈ માણસ હશે એમનો ઓળખીતો, એ વ્યક્તિને મારો કોન્ટેક્ટ નંબર આપીને મને બહાર બોલાવ્યો, મને ધમકીઓ આપી. મને, મારા બાને, બંનેને જીવથી મારી નાખવાની ઘણી ધમકીઓ આપી. પણ છતાંય હું એમની વાતમાં નહોતો આવ્યો. પણ જ્યારે એમણે મને કહ્યું ને કે હેતલને મારી નાખશે, ત્યારે મને થયું હું મારા પ્રેમને ક્યારેય પણ મારી આંખ સામે મરતા ન જોઈ શકું. અને એટલે જ એમના કહ્યા પ્રમાણે હું અમારું ઘર અને અમારું શહેર છોડીને ચાલ્યો ગયો હતો, તમારા લોકોથી દૂર. અને તમારા ફોન પર નહોતો ઉચકતો, કારણ કે આ વ્યક્તિએ ના પાડી હતી. આમના કહ્યા પ્રમાણે જે વ્યક્તિએ એ દિવસે મારી પાસેથી સિમ કાર્ડ પણ લઈ લીધું. પપ્પા, એમાં પણ મેં ખોટું કાંઈ નથી કર્યું. જોયું? મેં તો મારી દીકરી માટે કર્યું છે ને બેટા. જો તું એની સાથે લગ્ન કરે તો આખી જિંદગી દુઃખી રહે. અને તને ખબર તો છે કે તારા પપ્પા તારા આંખમાં એક આંસુ પણ નથી જોઈ શકતા. ભલે મારે મોત આવે તેમ તારે, પણ હું કોઈ દિવસ મારી દીકરીનું ખરાબ તો ન જ જો. એટલે તે કહ્યું ને, સાચી વાત શું હતી? હા, તારા પપ્પા અત્યારે બધાની સામે કબૂલાત કરે છે, પણ એમ છતાંય જો મારો વાંક હોય અને મારી કોઈ ભૂલ થઈ હોય ને તો માફ કરજો. હા, તો અશોકભાઈ મળ્યા હતા મને, એ જ મને જબરજસ્તી ખેંચીને અહીંયા લાવ્યા છે. બાકી
મારો અહીંયા આવવાનો કોઈ ઈરાદો નહોતો. હું જઈ રહ્યો છું. અરે દેવાંગ, પપ્પા, હું તો તમારી દીકરી છું ને, અને તમે તમારી દીકરીને જ મારી નાખવાની ધમકી આપી. અને એની સાથે તો હું લવ કરું છું, અજાણ્યો વ્યક્તિ છે, તો પણ મારો જીવ બચાવવા માટે થઈને આ શહેર છોડીને જતો રહ્યો. તમને શરમ ના આવી? આજ પછી તમારી દીકરી મરી ગઈ છે. કોઈ દિવસ મારું મોઢું પણ જોતા નહીં, અને હું પણ નહીં જોઉં. મારો બાપ અત્યારથી જ મરી ગયો છે મારા માટે. ના બેટા, તો બેન કેવી વાત કરો છો? પપ્પાએ જે કર્યું એ તમારા માટે જ કર્યું છે. એમનો રસ્તો ખોટો હતો, પણ એમની નીતિ ખોટી નહોતી. પપ્પા, આવું બધું કરવાની જરૂર નહોતી. આમ પણ તારા પપ્પાની વાત સાચી જ છે ને હેતલ. તે એવા વ્યક્તિને પસંદ કર્યું છે કે જે વ્યક્તિ ક્યારેય પણ તારા સપના પૂરા નહીં કરી શકે. અને મારી પરિસ્થિતિ પણ એવી નથી, પણ છતાંય હું તો તને ચાહતો હતો, પ્રેમ કરતો હતો. એટલા માટે જ મેં આ બધું કર્યું છે. બસ મને મારો પ્રેમ મળી જાય ને એ જ મારું મોટું સપનું પૂરું થવાનું હતું. અને શું છે અમીરી ગરીબી? એક દિવસ તમે પણ ગરીબ હતા. હા હા બેટા, મને મારી ભૂલ સમજાઈ ગઈ છે કે જે વ્યક્તિ તને એટલો બધો સાચો પ્રેમ કરતો હતો એને હું સમજી ન શક્યો. હું તો એના પ્રેમને પૈસાના ત્રાજવામાં તોડતો હતો, પણ મને એ નહોતી ખબર કે એની પાસે પૈસો નથી, પણ પ્રેમ ભરપૂર છે. એ અત્યારે મને ખબર પડી. આ જીવન તને કોઈ દિવસ એ દુઃખી નહીં કરે. અને મેં જે ઠેકાણું ગોત્યું હોત ને તો કોને ખબર કેવો હોય. પણ હું એટલું ચોક્કસ કહી શકું કે આજે તે છોકરો ગોત્યો ને એની જેટલો તો એ પ્રેમ ન જ કરી શકે. એટલે બેટા, તારે અત્યારે એની સાથે જવાની જરૂર નથી, પણ હું તારો બાપ તને વચન આપું છું, તારા ધામધૂમથી લગ્ન હું એની સાથે કરાવી દઈશ. હા દેવાંગ, બેટા અમને એમ હતું કે અમારી દીકરીએ કોઈ ખોટા મૂર્તિયાની પસંદગી કરી છે, કોઈ ખોટા છોકરાની ચંગુલમાં છે, અને કદાચ હેતલના પપ્પાએ એટલા માટે જ આ પગલું ભર્યું હતું. પણ જુઓ, જે થઈ ગયું એના માટે અમને માફ કરી દે. અમને નહોતી ખબર કે અમારી દીકરીએ યોગ્ય વ્યક્તિની પસંદગી કરી છે. જો અમે અમારી હેતલના લગ્ન તારી સાથે ધામધૂમથી કરાવવા માંગીએ છીએ. દેવાંગ, મને પણ માફ કરી દેજો, કારણ કે મેં મારા પપ્પાની વાતોમાં આવીને તમારી પર વિશ્વાસ ના કર્યો. છોડો, અંત ભલા તો સબ ભલા.